જીંજરી લીલાઢાળ રોડ પર કાળા ડામરમાંથી કાળી કમાણી કરનાર કોન્ટ્રાક્ટરની સરપંચે પોલ ખોલી. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના સરસવા સરપંચ દ્વારા જીંજરી લીલાઢાળ રોડ ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા તેઓની પોલ ખોલી ફરી કામગીરી કરાવવામાં આવી. ભ્રષ્ટાચારની ભૂખ ક્યારે મિટશે તે તો નથી ખબર, પરંતુ ગુજરાતમાં ભ્રષ્ટાચારની ભૂખ સતત વધી રહી છે તે ચોક્કસથી કહી શકાય. અમે કોઈ અર્થવિહીન વાત નથી, પરંતુ અહીં આપણે ભ્રષ્ટાચારના ડામરની વાત કરી રહ્યા છીએ, વિકાસના રસ્તાઓની વાત કરીએ છીએ, જેને પણ ભ્રષ્ટાચારીઓએ છોડ્યા નથી. ભ્રષ્ટાચાર ખતમ કરવાની વાતો ખૂબ થાય છે, પરંતુ રાજ્યમાં રોજે રોજ લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. અહીં વાત ઘોગંબા તાલુકાના જીંજરી ગામની છે અને જે ડામર રોડ બની રહ્યો છે તે જીંજરી લીલાઢાળ તરફ બની રહ્યો છે. અહીં તમને સવાલ એ થતો હશે કે રોડ તો બની રહ્યો છે તો પછી વાંધો શું છે? હા, તમે 100 ચા છો, રોડ બની રહ્યો છે, પરંતુ તે ભ્રષ્ટાચાર ભરપૂર છે. કારણ કે માત્ર ને માત્ર આછું એવું ડામરનું પડ પાથરી તેના પર રેતી વેરી દેવામાં આવી છે. જ્યારે સરપંચ અને જાગૃત ગ્રામ લોકોએ વિરોધ નોંધાવ્યો અને પોલ ખુલ્લી પાડી તો કોન્ટ્રાક્ટરે મામલાને દબાવી દેવાની કોશિશ કરી, સ્થાનિકોને લાલચ આપી. પરંતુ સ્થાનિકો ભ્રષ્ટાચારના ભાગીદાર ન બન્યા અને કાળા ડામરમાંથી કાળી કમાણી કરનારાઓને ખુલ્લા પાડ્યા. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ફરીથી ડામર પાથરી ફરતી કામગીરી કરવા માટે આશ્વાસન આપ્યું છે. કોણ છે આવી રીતે ડામરનું આછું પડ પાથરી? ભ્રષ્ટાચાર આચરનારા, ભ્રષ્ટાચારીઓ, કાળા ડામરની કાળી મલાઈ હજમ કરનારા. સામે કેમ કાર્યવાહી નથી થતી? શું કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની સાંઠગાંઠનું આ પરિણામ છે? રાજ્યમાં આ રીતે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, છતાં સરકાર કેમ મૌન ધારણ કરીને બેઠી છે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે, પરંતુ અહીં સવાલ એ પણ છે કે શું સવાલો કરવાથી રાજ્ય ભ્રષ્ટાચાર મુક્ત થશે? ક્યારેય નહીં થાય. તે માટે ખુદ જનતાએ જ આગળ આવવું પડશે અને આવા ભ્રષ્ટાચારને અટકાવવો પડશે. ત્યારે આ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર સરપંચ દ્વારા સરાહનીય કામગીરી પર ગ્રામજનો બિરદાવી રહ્યા છે. જગદીશ રાઠવા, મનોમંથન.